મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે સ્ટાર્ટ. તો ચકલાના કલબલાટથી અને આપણે નાસ્તો પાણી કરીને થઈ ગયા છીએ રેડી. અને સવારના વાગ્યા છે 8:45. તો હવે બસ ધીમે ધીમે કામે વળગશું ને આપણા ભાઈને મળી લઈએ. સૌથી પહેલા તો આપણો ભાઈ શું કરે છે? અંધારું. કેમ છો? મજામાં? તો હવે કામ ધંધે વળગશું ને. આ દી ભગવાને આટલો નવો સરસ આપ્યો છે, તો ભગવાનની આભાર માની અને કામ ધંધે વળગીએ. અને આજે તો વાતાવરણ પણ એકદમ મસ્ત ક્લિયર છે, તો થોડુંક મજા આવે એવું છે, એનર્જેટિક વાતાવરણ છે. તો બસ સવારના વાગ્યા છે 9 અને આપણે નાસ્તો પાણી કરીને થઈ ગયા છીએ રેડી. અને આજ તો નાસ્તામાં હતું ખાટિયા ઢોકળા, એટલે મસ્ત નાસ્તો મસ્ત રીતે કરી લીધો. તો હવે આપણે જોઈએ મમ્મી શું કરે છે. મમ્મી અહીંયા શું કરે છે? મમ્મી અહીંયા જો ગાય માટે લાડવા બનાવે. મમ્મી જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલા તો જય શ્રી કૃષ્ણ, બધાને જય શ્રી કૃષ્ણ. તો મમ્મીએ શરૂઆત કરી દીધી છે ગાયના લાડવાથી. તો બસ આવી રીતના લોટ મમ્મી બાંધીને પછી આમાં છે ને પેલા ભાખરી લોટ નાખવાનો, હા, અને એમાં ગોળ નાખવાનો, ખાંડ નાખવાની, હા, તેલ નાખવાનું, ઘી નાખવાનું, જો આવી રીતના, અને પછી લાડુ કરી નાખવાના. આવી રીતના લોટ બાંધી નાખવાનો અને પછી અને બસ લાડુ કરવાનો. જે વાર હોય એ પ્રમાણે અન્ન નાખવાનું. અન્ન મેં mean? ચોખા નાખ્યા છે. આજે વાર રવિવાર છે એટલે હા, રવિવાર છે ને એટલે ચોખા નાખ્યા છે. હા. એટલે આવી રીતે કરી અને ગાયને લાડુ દઈ દેવાનું. આપણે ભાખરી દઈએ કે રોટલી દઈએ, એના બદલામાં લાડુ દઈએ. આમ બધા લગભગ ઘણા બધા સવારના પહેલા ભાખરી કરતા હોય, તો ભાખરી નાનકડી ગાય માટે કરતા હશે, અથવા તો રોટલી કે કાંઈ પણ જે કરતા હોય એ ગાય માટે પહેલા કરતા હશે. હા, પણ અમે લોકો છે ને લાડવા કરીએ છીએ. ભાખરી ને રોટલી ને એવું કંઈ નથી દેતા, કારણ કે ગાયને કંઈક અલગ ફૂડ મળવું જોઈએ ને, આપણે રોજ અલગ અલગ ખાઈ. તો બસ જો આવું છે, સવારની મોર્નિંગ આવી રીતના જાય છે. અને હવે આપણે ધીમે ધીમે વળગશું કામ તરફ. કામ પતાવી લઈએ. વાહનની અવર જવર જોતા લાગે છે કે ફાઇનલી દિવાળીનું વેકેશન પૂરું થઈ ગયું છે. અને વાતાવરણ પણ મસ્ત એકદમ ક્લીન છે. નદી મસ્ત ધીમે 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 વહી રહી. તો વાગ્યા છે બપોરના 2 અને આપણે જમવાનું બાકી છે, કારણ કે બજારમાં ગયા હતા, થોડીક વસ્તુ લેવાની હતી એટલે. તો બસ હવે જમી લઈએ. અને જમવામાં શું છે લંચમાં, ચાલો જોઈએ. તો જમવામાં છે મસ્ત મસાલાવાળા ચણા, પછી દહીં, કાંદા, ઠંડી ઠંડી છાશ. બસ તો આવું બધું હલકું ફૂલકું છે, અત્યારે બહુ હેવી નથી. તો ચાલો તમે બધા પણ જમવા, અને પાછા જમીને પછી આપણે મળીએ. તો સાંજના વાગી ગયા છે 6:15 અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈમાં બનાવવાનું છે આપણે ચીઝ કોર્ન. તો સૌથી પહેલાં તો આવી રીતના મકાઈના દાણા કાઢી લેવાના છે. અને મકાઈના દાણા કાઢી અને એકદમ મસ્ત રીતના વોશ કરી નાખવાના છે. વોશ કર્યા પછી આવી રીતના ચાળણીમાં કાઢી નાખવાના છે, એટલે એકદમ પાણી નીતરી જાય. આવી રીતના મસ્ત પાણી નિતારી લેવાનું છે, એટલે એકદમ પાણી નીતરી જાય ને પાણી ના રહે બફાવાટાને. પાંચ મિનિટ પાણી નીતરવા દેવાનું છે, એટલે બધું પાણી મસ્ત રીતના નીતરી જશે. મકાઈના દાણામાંથી પાણી એકદમ મસ્ત રીતના નીકળી જાય ત્યાં સુધી આપણે મસાલાવાળા દાણા તૈયાર કરી લઈએ. તો મસાલાવાળા દાણા કરવા માટે મેં અહીંયા લોયું લીધું છે. મેં અહીંયા ટીનનું લોયું લીધું છે અને તેમાં આપણે તેલ નાખશું. 1 પાવડું. દોઢ પાવડું તેલ લીધું છે, કેમ કે મારા દાણા આટલા જ છે ખાલી, એટલે તમે દાણાની અકોર્ડિંગ લઈ શકો છો તેલ. તો તેલ આવી જાય પછી જ દાણા નાખવાના છે.
તો તેલ આવી ગયું છે અને દાણા આપણે નાખી દઈએ. લો ફ્લેમ ઉપર સાતળવાના છે દાણાને તેલમાં, એટલે બળી ન જાય અને દાણા સતળાઈ જાય મસ્તના, કાચા જેવો ટેસ્ટ ના લાગે. લાઇટ પિંક દાણા થાય ત્યાં સુધી તેને સહેજ સાતળવા દેશું. દાણા સતળાઈ જશે એટલે મસ્તની સ્મેલ આવવા માંડશે. તો બસ હવે તેને બાઉલમાં કાઢી લેશું. એકદમ તેલ નિતારીને કાઢવાના છે એટલે મસાલામાં તેલ ન રહે. તેલમાંથી દાણા કાઢી લીધા છે. હવે આને 5 મિનિટ માટે ઠરવા માટે રાખી દેશું. દાણા ઠરી જાય ત્યાં સુધી આપણે મકાઈને બાફવા માટે રાખી દઈએ. તો સૌથી પહેલા મકાઈને બાફવા માટે કુકર મેં લીધું છે. કુકર લીધું છે, તેમાં 2 ગ્લાસ પાણી નાખવાનું. પાણી ઉકળે ત્યાં સુધી અહીંયા આપણે પાણી ઉકળવા માટે રાખી દીધું છે. અને ત્યાં સુધીમાં આપણે અહીંયા મકાઈના દાણા નીતરી ગયા છે મસ્ત, પાણી પડતું નથી. તો હવે એમાં મીઠું ને હળદર લગાવી દઈએ. મીઠું ને હળદર બાફતા પહેલાં લગાવીએ ને તો તેનો સ્વાદ બેસી જાય અને ખારા પણ ન લાગે. હવે આને મિક્સ કરી લઈએ. મકાઈ તો ખાવા માટે બહુ હેલ્ધી છે. આજે રવિવાર હતો એટલે થયું કે કંઈક નવીન કરીએ. તો આ વિચાર આવ્યો કે હેલ્ધીનું હેલ્ધી અને કંઈક નવીનનું નવીન થઈ જાય, એટલે પછી ચીઝ કોર્ન કરવાનું વિચાર્યું. તો આપણા મસ્ત દાણામાં મીઠું ને હળદર ભળી ગયા છે. તો મકાઈના દાણા મસ્ત થઈ ગયા છે, આમાં હળદર ને મીઠું લગાવી ગઈ છે. તો હવે આ દાણાને આપણે આ તપેલીમાં કાઢી લઈએ. તો મકાઈને આવી રીતના તપેલીમાં કાઢી અને સૌથી પહેલાં તો કાંઠો રાખવાનો છે નીચે. આવી રીતના આમ કાંઠો રાખવાનો, વચ્ચે રાખીએ અને ત્યાર પછી
તો તપેલી આવી રીતના મસ્ત રહી ગઈ છે. હવે આની ઉપર કાંઈ ઢાંકવાનું નથી. હવે દઈ કુકરનું ઢાંકણ. આવી રીતના બંધ કરી દેવાનું અને સ્ટાર્ટિંગમાં ફાસ્ટ રાખવાનું છે. પછી એક સીટી સ્ટાર્ટિંગમાં ફાસ્ટ ગેસ રાખવાનો છે અને પછી એક સીટી થઈ જાય ને પછી ગેસને સ્લો કરી દેવાનો છે. પછી બીજી અને ત્રીજી સીટી સ્લોમાં કરવાની છે. તો દાણા આપણા અહીંયા ઠરી ગયા છે અને હવે તેમાં મસાલો ચડાવવા માટે સૌથી પહેલા હળદર, ધાણા જીરું પાવડર, ચટણી. આ ચટણી અમારી તીખી છે એટલે હું થોડીક કાશ્મીરી એડ કરું છું, એટલે કલર એ પકડાય અને તીખાશ પણ લાગે થોડીક. ગરમ મસાલો, હિંગ, મીઠું નાખવાનું છે થોડુંક અમથું, કારણ કે આપણે સંચર પાવડરનો યુઝ કરીએ છીએ એટલે મીઠું એ પ્રમાણે નાખવાનું, એટલે ખારું ના થઈ જાય અને બંનેનો સ્વાદ એ લાગે. તો આટલું આપણે સંચર નાખશું, સંચર પાવડર આટલું. ખાંડનો પાવડર નાખવાનો છે એટલે હું અહીંયા આટલો ખાંડનો પાવડર નાખી દઉં અને એકદમ ભૂકો કરી નાખીએ. બસ હવે આને એકદમ મિક્સ કરી નાખીએ. તો આપણા મસાલાવાળા દાણા થઈ ગયા છે મસ્ત રેડી. તમને આ મારા મસાલા દાણાની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરીને કહેજો અને તમે કઈ રીતના બનાવો છો દાણા મસાલાવાળા તો તે પણ મને જણાવજો.